લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાંથી 7 ઉમેદવારો જાહેર કર્યા પછી બાકીના 19 ઉમેદવારો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું હતું। આવા સંજોગોમાં એકાએક અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ચૂંટણી લડે તે પહેલા જ એકાએક ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે। રોહન ગુપ્તાએ તેમના પિતા રાજકુમાર ગુપ્તાની તબિયતનું નાદુરસ્ત હોવાનું કારણ આપીને રાજીનામું આપ્યું છે। પણ સૂત્રોએ કહ્યું હતું કે રોહન ગુપ્તા ચૂંટણી ન લડે એટલા માટે ભાજપના જ એક ધારાસભ્યએ ખેલ પાડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કહેવાય છે કે રોહન ગુપ્તાને ટિકિટ મળ્યા બાદ ભાજપના એક ધારાસભ્યએ રોહન ગુપ્તા સાથે મીટિંગ કરી તેમને મનાવી લીધા અને તે જ કારણોસર માનવામાં આવી રહ્યું છે કે રોહન ગુપ્તાએ પોતાના પિતાની તબિયતનું બહાનું આગળ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો। બીજી બાજુ કોંગ્રેસ નેતાઓ આ બાબતે કંઈ ખુલીને કહેવા માંગતા નથી। આમ અમદાવાદ પૂર્વની બેઠક પર ફરી એકવાર કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે।